નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 8 જાન્યુઆરી 2025 બુધવારનો દિવસ, 8મી તારીખ એટલે જાન્યુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું। આપણે બીજા અઠવાડિયામાં દાખલ થઈ ગયા છીએ। હવે આજના દિવસોમાં, અત્યારના સમયમાં આપણા ઘઉંના પાક માટે ખાસ કરવા જેવી જે સારવાર છે એ સારવાર આપણે આપણા ઘઉંના પાકને અવશ્ય આપીએ, કારણ કે આ વર્ષમાં પણ આપણે જે એનું પરિણામ જોયું છે, આગોતરા વાવેતર કરેલા ખેડૂતોના અભિપ્રાય પ્રમાણે એ પરિણામ ખૂબ સારું છે। આ સારવારને લઈને તો આપણે કઈ સારવાર ઘઉંના પાકમાં અત્યારના સમયમાં કરવી જરૂરી છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો। તો આપ સૌ મિત્રો અવશ્ય આ વિડીયોમાં બન્યા રહેજો। તો ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં આપણા ઘઉંના વાવેતરમાં કેટલાક ખેડૂતોએ સમયસર વાવેતર કર્યું, કેટલાક ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું, પણ મોટા ભાગનું આપણું વાવેતર ઘઉંના પાકમાં થોડું પાછોતરું હતું। આ વર્ષે પાછળના વરસાદની થોડી વિશેષ હેરાનગતિના કારણે અને જે પાછોતરું આપણું વાવેતર હતું એ વાવેતરમાંથી અત્યારે મોટા ભાગના ઘઉં આપણા લગભગ કાં તો ઉગ્યા પછી બીજા અઠવાડિયામાં છે, ત્રીજા અઠવાડિયામાં છે અને કોઈ લગભગ 1 મહિના આસપાસ એટલે કે ચોથા અઠવાડિયામાં દાખલ થઈ ચૂક્યા છે। હવે આ સંજોગોમાં અને આ સમયમાં ઘઉંના પાકની અગત્યની જરૂરિયાત આપણા વિસ્તાર માટે કે જે ખાસ તત્વ એની જરૂરિયાત માટેનું છે, એના વિકાસ માટે, મૂળના વિકાસ માટે વિશેષ પ્રમાણમાં આપણને ફૂટ મળે એટલા માટે અને હવે પછીના એના વિકાસ ચક્રમાં દાણો બંધાય અને દાણો તૈયાર થાય ત્યાં સુધી એને જે બળની જરૂર છે એ બળ એટલે ઝીંક તત્વ, ઝીંક સલ્ફેટ તત્વ જે આપણે એને આપવું જરૂરી હોય છે એ તત્વ આ વર્ષના આગોતરા વાવેતરમાં જે ખેડૂતોએ આપ્યું છે એમના છોડમાં ખૂબ અત્યારે એની સારી અસર દેખાઈ રહી છે અને એ અસરનો લાભ આપણે અત્યારના સમયમાં જે ખેડૂતો છંટકાવ કરી શકે એ સમય ગાળો જેમના ઘઉંનો ચાલી રહ્યો છે, એટલે કે લગભગ 2 અઠવાડિયા, 3 અઠવાડિયા કે 1 મહિનાના જેમના ઘઉં થયા છે, આ ઘઉંમાં ઝીંક સલ્ફેટનો પ્રયોગ, ઝીંક સલ્ફેટનો ઉપયોગ 1 થી 2 વખત આપણે અવશ્ય કરવો જરૂરી છે। ખૂબ મોટો લાભ થવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે ઝીંક સલ્ફેટના વપરાશથી। હવે ઝીંક સલ્ફેટ આપણને જે બજારમાં મળે છે એમાં 2 પ્રકારના ઝીંક સલ્ફેટ છે। એક ઝીંક સલ્ફેટ 33%, એક ઝીંક સલ્ફેટ 21%। હવે આ જે 21 અને 33 એ માત્ર એમાં જે તાત્વિક હિસ્સો છે એટલા પૂરતો એમાં ફરક છે, એમાં કોઈ રાસાયણિક ફેરફાર નથી। ઝીંક સલ્ફેટ એટલે કે 33%માંથી આપણને ઝીંક મળે છે 33% અને સાથે 15% સલ્ફેટ મળે છે। 21%માંથી આપણને 21% ઝીંક મળે છે અને સાથે 10-10.5% જેટલું સલ્ફેટ મળે છે। એટલે આનો જે છંટકાવ આપણે કરવાનો છે, અગર તો પાણી સાથે આપવાનું છે તો એને કેટલા પ્રમાણમાં આપવું અને કેવા રૂપમાં આપવું એની એક સામાન્ય ચર્ચા આપણે કરીએ તો 33% ને પકડી અને આપણે ચાલીએ છીએ આજના વિડીયોમાં। તો 33%માં જે માપ છે એ પ્રત્યેક પંપમાં આપણે વધારેમાં વધારે 50 ગ્રામ જેટલું ઝીંક સલ્ફેટ 33% વાપરવાનું છે। એની સાથે સાથે એક પંપની અંદર આપણે 40 થી 45 ગ્રામ જેટલો કાં તો ચૂનો ઉમેરીએ, ચૂનો આપણે નથી ઉમેરવો તો 125 ગ્રામથી લઈ અને 150 ગ્રામ જેટલું યુરિયા ખાતર અવશ્ય ઉમેરીએ। આપણે આપણા ઘઉંમાં 1 કે 2 છંટકાવ અવશ્ય કરીએ આજના દિવસોમાં। હવે આપણે પંપ મારફત આપવાને બદલે પિયતના પાણી સાથે આપવા માંગીએ છીએ તો પિયતના પાણી સાથે આપણે 1 વીઘામાં લગભગ 700 ગ્રામથી લઈ અને મહત્તમ 1 કિલોગ્રામ સુધી ઝીંક સલ્ફેટ આપીએ, આ એની જરૂરિયાત છે। પણ પાણીમાં આપવા કરતા છંટકાવથી આપણે 2 વખત જો છંટકાવ કરી શકીએ તો વધારે સારું પરિણામ મળી શકે છે, કારણ કે જમીનમાં જે કાંઈ આપણે પાણી સાથે આપીએ છીએ એમાંથી આપણો કેટલોક જથ્થો છોડના મૂળ ક્ષેત્રથી દૂર રહી જતો હોવાથી એનો લાભ આપણા છોડને નથી મળતો। અત્યારના સમયમાં આપણા છોડ એકદમ વિકાસની પ્રક્રિયામાં કાર્યરત હોવાના કારણે આપણે જે છંટકાવ કરીએ છીએ એની અસર ઝડપથી થાય છે, સારી થાય છે અને છોડ સંપૂર્ણપણે એનું સંશ્લેષણ કરી લે છે। એટલે આ સમયમાં જે કોઈ ખેડૂત મિત્રોના આપણા ઘઉં પહેલું પાન, બીજું પાન કે ત્રીજું પાન, આ 3 પાન દરમિયાનની
કાર્ય અવસ્થામાં હોય, આ 3 પાણ દરમિયાનની ઉંમર અવસ્થામાં હોય, એમણે અવશ્યપણે 1 કે 2 છંટકાવ કરવા. આ 2 છંટકાવ જો આપણે કરીશું તો આપણા ઘઉંના પાકમાં આપણને ખૂબ સારો લાભ મળવાની શક્યતા છે. આ વર્ષના ખેડૂતોના અનુભવ અને ખતરાઓના આધારે પરિણામ સારું દેખાઈ રહ્યું છે. તો આ સારા પરિણામનો લાભ આપણે દરેક ખેડૂત, ઘઉંના વાવેતર કરેલા પ્રત્યેક ખેડૂતે અવશ્ય લેવાનો છે. આપણું વાવેતર પાછોતરું છે તો પાછોતરા વાવેતરને પણ એનો લાભ આપી અને આપણે આગોતરા વાવેતર જે કોઈ ખેડૂત મિત્રોના છે, સમયસરના વાવેતર જે કોઈ ખેડૂત મિત્રોના છે, એમની નજીક આપણે ઉત્પાદનના હિસાબથી પહોંચવાનો અવશ્ય પ્રયાસ કરીએ. ઘઉંના પાક માટે અત્યારના સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ખૂબ અગત્યની જરૂરિયાતનું તત્વ એટલે ઝીંક તત્વ અવશ્ય આપવાની ચર્ચા, એનું પ્રમાણ, આની જ્યારે આપણે આજના એપિસોડમાં વાત કરીએ છીએ ત્યારે આપણી આ વાત, આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થવા જરૂરી છે અને આપ સૌ આ પ્રયાસ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.